આ નાસ્તો દેખાવમાં જેટલો સુંદર, સ્વાદમાં એટલો જબરદસ્ત. બોઇલ બટાકા લઈ લઈશું, એને મેશ કરી દઈશું. ડુંગળી, લીલા મરચાં, છીણેલું પનીર, ધાણા, જીરા પાવડર, ચાટ મસાલો, મીઠું, મરચું, હળદર બધું નાખીને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને કટોરી શેપમાં આપણે શેપ આપી દઈશું એનો. હવે એક ડીશમાં મૂકી દઈશું. એક બાઉલમાં મેદો, કોર્નફ્લોર, મરચું, મીઠું નાખીને મિક્સ કરી દઈશું. પાણી થોડુંક વેડીને એક સ્લરી બનાવી દઈશું. એક બાઉલમાં છીણેલું પનીર, મીઠું, મરી પાવડર, કોર્નફ્લોર નાખીને મિક્સ કરીને બોલ બનાવી દઈએ. હવે આપણે પનીર બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને ફ્રાય કરી લઈશું. કરીને સ્લરીમાં ડીપ કરીને વર્મિસેલીમાં કોટ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને ફ્રાય કરી લઈશું. કટોરીમાં આમલીની ચટણી, ધાણાની ચટણી, પનીરના બોલ્સ મૂકીને રેડી છે આપણો નાસ્તો. નાસ્તાને તમે શું નામ આપશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.